નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પ્રવાસ તીર્થમાં સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા છે. સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પ્રવાસ તીર્થમાં સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા છે, જેમાં સોમપુરા તીર્થ પુરોહિત સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેક્ટર જાડેજા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા છે. જૂના સોમનાથ મંદિરથી પ્રભાસ પાટણ નગરપાલિકા, જેમાં આ પાલખી યાત્રામાં ઉજ્જૈનથી ડમરૂ વાદક સમૂહ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભસ્મ રામૈયા મંડળ દ્વારા અદભુત ડમરૂ વાદન કરવામાં આવ્યું છે, સાથે નાસિક ઢોલની પણ જમાવટ થઈ છે. તો શિવજીની પાલખી યાત્રામાં સ્થાનિક તીર્થ પુરોહિતો પારંપરિક પરિધાનમાં જોડાશે. સોમનાથ નગરમાં ભક્તિમય માહોલ છવાયો છે. ચાલો હેમલભાઈ, ચાલો. आज सुनहरा दिन है, सोने में सुहागा जैसे बोलते हैं. आज वैशाख शुक्ल अमावास्यांत वैशाख शुक्ल पंचमी है और देवाधिदेव महादेव का 75वां वर्धापन दिन है. और खास आज आद्य गुरु शंकराचार्य जी की 2532वीं जन्मोत्सव है. ये शुभ अवसर पर यहाँ प्रभास क्षेत्र तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज ने यहाँ नगरचर्या का, श्री सोमनाथ जी की नगरचर्या की पालकी यात्रा का आयोजन किया है. और इस शुभ अवसर पर मैं भगवान सोमनाथ जी से प्रार्थना करता हूँ सभी सनातन वासियों को सुख शांति समृद्धि एवं निरोग दीर्घायुष्य प्रदान करे एवं प्रशासन को भी इच्छित कामना संसिद्धि रास्ते पूर्ण करे. ये भगवान सोमनाथ जी से अविरत प्रार्थना है और भगवान सोमनाथ जी सबका कल्याण करे. हर हर महादेव. આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં જૂના પ્રાચીન મંદિરમાં સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથ તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પાલખી યાત્રા દરમિયાન ભગવાન સોમનાથ દાદા જેમ બીજા જ્યોતિર્લિંગોમાં નગરચર્યાએ નીકળે છે, એવી રીતે આજના સ્થાપના દિવસે સોમનાથ ભગવાન પણ નગરચર્યાએ નીકળી અને અહીંયાના નગરજનોને દર્શન આપતા હોય છે. ત્યારે આ 3 વર્ષથી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આયોજન થતું હતું, પણ રાજ્ય સરકાર દ્વારા પણ આવનારા સમયમાં આ યાત્રાને એક વૈશ્વિક યાત્રા બનાવવા માટે અને ધર્મનો વધારે પ્રચાર થાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા પણ આવતા વખતે વધારેમાં વધારે આનો પ્રચાર પ્રસાર થાય અને લોકો વધારેમાં વધારે દેશ અને દુનિયામાંથી જોડાય એવું આયોજન આવનારા સમયમાં થવાનું છે. ત્યારે સોમપુરા બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ દેવતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભગવાનના સોમનાથના દર્શન સમગ્ર નગરમાં કરાવવા માટે અને પાલખી યાત્રાનું આયોજન કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.